મારા દાદા હા મારા દાસની દેવી મારી માં પરમાવી પડાઈ માં પરમાની પડાઈ ભટુરજીની દીદી મારા બાપ શિવા ગરીબ મારા બાપ દાસ ભટુરજીની દીદી મારા બાપ અમરદાસ અરે એ હનુમાનની જગ્યા માથે ગરવા જેવું અયોધ્યા જેવી ગાદી રસાઈ છે મારા બાપ ભગા હુકાની ગરીબી અને બેટા હનુમાનની જગ્યા માથે જોઈ શેડો લેજો નંગવા દઉં અને મારી વસ્તીની અને મારી નાઈટ ની બેટા જો પોરે પોરે ખબરો નો લવને દિલ્હી મને આવડત આશીષ દીધી મને ખોઈ પડી મારી નાઈટ આમળે મારી વસ્તી સામે આંગળી સીધે મને હામણ દાસની દેવીને મને માં પરિમાની દેવી મને સીધુડીને મને હાથ પડે બેટા અને જો બુડતો બેડો નો તારી લઉં ને દેવી મને હામણ દાસની દેવી મને સીધો ને હોય કોઈ ભૂમિ આવે કે ભૂમિ આવે જાતા મહાન આવે પણ મને હામણ દાસની દેવીને આ જગાડિયા કુળની મારી બાપની મેરડી મારી ઉગાડી તલવાર છે હો અને બેટા જો જાતા મહાનિયા ગુના નો દઉં આવી જાય જોવો તો ખરા કેસુ બુઆ આલી બાજુ આવતા રહ્યો ને કેસુ બુઆ માણા બાબા વધારો ગગરા બુઆ મારી કોણ ઢલી કંસારી દીદી
આંતળી ભેળના ગાણી કોઈ બાઠ માણ રાવની હાડિયા કુવાના રાવની દીવી મારા બાપ ભાગુ મારા બાપ ભાણિયાના ભગવા બેઠની દીવી નાનિયા હિરિયાના ઠંડા અરે એલા કોકો ભટકી આવે ને તો વસ્તી સહન કરી લે પણ જઈએ માથે હણ કરી આવે ને ઓલા નાનિયા હિરિયા ઘોલે તો એ મારા બાપ ભાગવતીની દીવી માથે ઓતો થાય મારી ટંકારાની જગ્યા માથે પહોળા મારી વસ્તી છે ને એ દુબરી છે ભાગુજીની દીવી રણની દીવી બેટા દુબરી નથી હો મારી વસ્તી માથે હેર માંડે ઉગતડી ન્યાલની મારા બાપ યાર ખડીયાની મળે કદાક્ષર કોઈ વાંચા કોઈ વાદીલા અને મારી વસ્તી માથે કોઈ કામણી આવી અને મુંચુના મે બરાબર મારા દાદા શેખાલ ગોપાલની મારા દાદા શેખાલ ગોપાલની મારી હેરવાણિયા નાનવડા માંડવડી મારી માં ધોરી પડાયની જગતમાં કીધું છે ને ભાઈ આરાને હવડું મનાવે આવા રાગ કો ગરીબ પહોળા હોય ને દેવી સિવાય એની ખબર કોણ લે ભાઈ વાલા હરની જગ્યામાંથી એક ગયા વસ્તીનો ઓરતો હતો બસ ને મળે બાયુ રૂઠી ગયા ભૂ રૂઠી ગયું મારા બાપ શેખાલ ગોપાલની દેવી તું એવડું ફરી ગઈ ને તો કુંજની ઘોડે વરાપડો લઈને આવી ઊભી રહી હો ટપોરા મારો સમજ શેખાલ ગોપાલની દીવી
બેટા જગત આવડું ફરી જાય શેકલ ગોપાલની દેવી બેટા જો દુબરું પાણી રેઠું મેલું ને મને લાગી જાય મોડા મોડા તમે અમારી જોડે કરી નહીં મારા દાદા જમલની દીવી મારા બા જમલની દીવી મારી ગાંગણ કોટની જૂની જગતની દીવી મારા બાપ જૂની દીવી મારા બાપ જમલાની તને નહીં મળે મારા બાપ વાલા કઈ વધી ગયા ડાયાના દુકાર પડ્યા હસલા જેવા માઠોડા બી આવી ગયા એના પગલા હજી પડ્યા છે માણાવાડી જગ્યા અમારા ભલા બાપા જેવા ભલા માણસ એલા એવા ઝાડવા એવી બંદી આપણેથી નો થાય પણ કોક એવા ઝાડવા વ્યા જાય ને એની વાત એની હેઠી દેવી ચાલી બેઠી એની શેલી તમન્ના દેવી દેવી સખી આવી ગયા હોય ને કદાચ માણા ભૂલી જાય પણ દેવી હો વરસ જાય તો ન ભૂલે આ કેસુડા હામે બોલી મારી મારા બાપ જેમને દેવીને કહે બેટા મારા મલિયાલી બોલી મારા મલિયાલી બોલી મારા કેસુડા પણ મને હું શું કરું એ કર શકો મારી હૈયાની વેદના મારા બાપ જેમને દીવી ખૂબ જાણે છે પણ બેટા દીવીએ બોલી માની જા ઘરે જઈને હોઈ જા જે તે મારી બોલી જોતી છે ને હું જેમલા દીવી મળી દીવી આપે તને જગાડવા આવી પણ મારી જોઈ ગઈ હો મને શીખતી નહીં આમળે કોઈ નથી તને ખબર છે હો હામરે હામરે
मना मीठा તું મારો મીઠો મેરામાં એલા એક શબ્દ સમજા જેવો છે આપણે કઈક મીઠો મેરામણ કહેતા તો દરિયો થાય હવે દરિયો તો ખારો ન હોય એટલે આપણે હું ને મારી તું મીઠો મેરામાં હાથ ખારા હાથ મીઠા એમાં કોઈક મીઠી વીરડી હોય ભાઈ આ સંસાર છે ને આ સંસાર સાગર છે ખારો છે પણ એમાં જો મીઠી વીરડી હોય તો આપણી કળની દેવી આપણો જે કળનો શ્યામ છે ને મીઠી વીરડી છે એના થકી આપણે જીવી છીએ ગમે એટલા ભાઈઓ હોય પણ કોક સમયે ભાઈઓ કામ નથી આવતા એટલે 500 ભાઈઓ હોય કોક એવો સમય આવે તો કોઈ કામ ન આવે ગમે એવું હગું હોય ત્યારે હગું કામ નથી આવતું ભાઈઓ હોકારો ન દે હગું હોકારો ન દે દીવીના ધરબલા પાય જઈને આહુડા પાડો એલા એને કોઈ દી સકારો નથી દીધો ભાઈ પણ એના હાની કમાઈ હોવી જોઈએ ભક્તિ હોવી જોઈએ રુદન હોવું જોઈએ કમાય મારા બાપ રૂપાજી મારા બાપ રામજી જી હોવી જોઈએ મારી કડીની કંસારી મારા બાપ કે વડ રૂપાની મારા બાપ રૂપા રામજીની દેવી ભાઈ મારી કડીની દેવી મારી ગેલી હાથની ના હળગાય વાકાનેરની જગ્યામાં છે પડેલ પાણી દુબર વસ્તી છે ઓ પડેલ પાણી ઉજાત છે મારી કડીની સિવાય જગતમાં કોઈ મારો ધણી નહીં મારા બાપ રૂપલાઈ કે વાકાનેરની જગ્યામાંથી હું રૂપલાની દેવી બોલી છું અને મારી વસ્તી મારી બોલીને ઓળખીને હાલજો અને વાકાનેરની જગ્યામાં બેટા સુખ જાય સુખનો પાયો જાય પણ જો મારી પેઢીનું પૂરી જવા દો અને મારી વસ્તી બોલ દીધો છે જો બોલી બીજો બોલ માંડું ને તેની પેલા રૂપલા
હોય અરે માયા મેલી વેગરી જાતી નહીં આ વેગરી જાતી નહીં મારા બાપ રૂપલાની દીદી મારી મઘોડી ના ગાડિયા મારી મારી હોરા પણ ભાઈ એમાં મારી મેલડી છે મારી અહલ પરી વાયુના ટેકાની દેવી મારી માં સાલુની પડાયુની દેવી આમાં શું હતો ચૂલો હરગાવો ને એમાં માપે માપે પડતું રાખો ને તો હરખું થાય આખા એમાં બર્તનના ભરી દે તો ગુંજાઈ જાય એમાં ધુવાણો એટલે બસ સારી બાજુથી તમે એમ કહો બોલા એમ કે આમ લઈ લ્યો આમ લઈ લ્યો તો પછી મારે શું કરવું પછી એમાં હરખો તાપ ન થાય એમાં ધુવાણો થાય એટલે આપણે નિરાયતે પકાવવાનું છે કાસું નથી ખાવું મને ખબર છે આમાં કોઈ મારા અજાણ્યા નથી પણ વાતડિયું વગતણી જણજણ જજવ્યું જેવા મળે માનવ્યું એવી કરીએ વાતડિયું હજી અમારા કુંડિયાના ભુવા બાકી છે અમારા હક પરથી દેલવાણીયા પરિવાર પધાર્યા છે ખેવારિયા વાળા છે દેલવાણીયા અમારે ફૂલદરિયા છે અમારે જીવરાજ ભુવા પાછા ભુવા છે મને ખબર છે આમ હરવે હરવે મજા આવે છે પછી આપણે આમ ધારું તો આપણે 10 મિનિટમાં ધૂણાવી નાખો પછી શું કરશું અમારે અમુક ભુવા તો પછી હું ટાઈમિંગ ઉપર આવતા પણ આમાં ટાઈમિંગ ન હોય ભાઈ અને સોનામાં સુગંધ પડે આવો સર્વે ડાયરો અહીંયા પધાર્યો છે મારી નાયક પધારી છે તો એ બીજી પણ થોડી જાહેરાત કરી દઉં કારણ કે આટલા માણસ ત્યાં ભેગા થાય ક્યારે એટલે જો કે આમાં લગભગ તો બધાને ખબર પડી ગઈ પણ છતાંય જે આપણો દેવી પૂજક સમાજ થકી ગોરખીજડીયા મછો 3 નંબર ડેમના કાંઠે જ્યાં આપણી ગૌશાળા રખા દાદા ચારબાઈ નાયકની દેવીની મંદિર ત્યાં સમસ્ત દેવી પૂજક સમાજ થઈને આપણે એક ભાગવત સપ્તાહનું આયોજન રાખેલું છે એક ભાગવત સપ્તાહ 7 દિવસનું અહીંયા ગૌશાળાના લાભાર્થી આપણે કથાનું આયોજન કરેલ છે સમસ્ત દેવી પૂજક સમાજ આ કંકોત્રી હમણાં હું તમને આપવાનો છું એમાં ક્યાંય કોઈનું નામ નથી તમે જોઈ જોજો આયોજકમાં શું છે સમસ્ત દેવી પૂજક સમાજ મારું ખુદનું નહીં એટલે કહેવાનો અર્થ એ છે કે આ હવનું કામ છે તો હવને ભેગા મળી અને આ એક ભગીરથ કાર્ય છે ધર્મ કાર્ય છે અને જો કે માતાજીના નિવૃત્ત થતા હોય પોતાના કુળની દેવીને હું તમે હંધાય જમાડતા જ હોય પણ એ એક આપણું પ્રાઇવેટ કહેવાય
આ આજ તીથવાની જગ્યા માથે માતાજીનો ઉત્સવ છે પણ શું કહેવાય કે ભાઈ વાઘેલિયા પરિવારે માતાજીનો માન કર્યો કે દિવસ કર્યો ઈ એક આપણી વસ્તુ પ્રાઇવેટ થઈ આ પ્રાઇવેટ નથી આપણે સમૂહ આપણા સમાજનું છે તો આવતી તારીખ 15/11 એટલે કે ભાઈ બીજ આવે દિવાળી પછી પડવું ભાઈ બીજ એટલે 15 તારીખે 11મા મહિનાની 15 તારીખે અહીંયા ગૌશાળાએ મોરબી મછોતર નંબર ડેમના કાંઠે ઢોર ખીજડીયા 7 દિવસની ભાગવત સપ્તાહનું આયોજન છે સર્વે મારી નાયતને અહીંયા પધારવાનું છે અને તન મન અને ધન જેનેથી જે બને સેવા ત્રણથી થાય પેલા તન કેતા શરીર તો કોઈ શરીરથી સેવા કરે પછી કોઈનું શરીર પાકી ગયું હોય અમુક ડોહા થઈ ગયા હોય 80 વર્ષના એનાથી તનથી સેવા ન થાય તોય મન કેતા ખાલી હારું બોલે ને આંગળી સીધે ને હારું બોલે ને તો ઈ એક સેવા છે અને ત્રીજો નંબર આવે ધન જો ભગવાન માતાજીએ કાંઈ દીધું હોય તો જે કાંઈ આપણે બની ધર્મ કાર્યની માલિકા આપણે વાપરવાનું હોય એટલે સર્વે આપણા દેવદેવ સમાજને સમાજ વતી હું કહું છું કે આવતી તારીખ 15/11 થી 21/11 લગી અહીંયા ભાગવત સપ્તાહનું આયોજન છે એમાં સર્વે આપણા દેવદેવ સમાજને ભાવભર્યું આમંત્રણ છે એમાં તમારથી જે બને સાથ સપોર્ટ દેવાનો છે ને જુવાની આવને તો ખાસ કારણ કે હું ઓમ અહીંયા એકલો છું હું ને તમારા ભાઈ નાનકડો બે છે બે થી તો હંધું થાય નહીં એટલે જુવાની આવને તો ફરજિયાત અહીંયા હાજરી આપવાની છે અને ધ્યાન દેવાનું છે હમણાં આપણે ભૂવા ધોણી જાય પછી હું પત્રિકા લાવી છું કે અહીંયા ગામના માણસો આવ્યા હોય એટલે હંધાઈને આપણે પત્રિકા પણ આપી દેવાની છે એટલે ઘડીક વાર હંધાય બે જ પત્રિકા આપી દે લઈ હંધાય આપણા ભૂવા આવી જાય નાઈતના પછી હંધાયની પત્રિકા હું આપું હવે આ 2-5 નાદીલા ભૂવા છે એને લઈ લે મના બાપ ગોરમલની મના દાદા નાયાની ગોરમલના ધરો મારી શેરિયા હાડના તાળું કાલી દીવી આય કેસરી બળાઈ દીવી મરા બાપ રામજી હમરા દીવી મરી ગેવિયા માયા મનાઈ ગોરગોરની દેવી સો નાયાની દેવી સો અને એકની ચાલીસા કોરી વાત છે એ વાત માંડ્યો તો ને એલા ડોહલિયા ગોરમાન શું દેવી કરે છે તારી પાવાની દેવી હોય તો જોવી છે એલા દેવી તો થઈ સાંભળે પાપી બેઠા તો દેહ વધેલી માલિકા પીડા હોય અને પડદેની ઘડી માથે જઈ માથે અણકરી આવે ને કે આ ગઈ બાબા બડ ગોરા હવરાજી બદે શું મને પાવાની દેવી મને નાયાની દેવી ને મને બાપ ગોરમની દેવીની ચપોરો મારો છો આપણે વેલાની હંધાળનારી મારી હાલેલા હળકવાની પાળવનાર ખોડિયા બાર વરના લીમડા ઉપાડવાનો સમય આવ્યો આમાં પણ જેતામલ બે ભાઈ હામ જોત ભાઈ
બાર વરના લીમડા આ બાવડાના બળે તો ન ઉપડે તાઈ કોઈ કારીવેલ વાઘીનો દીકરો હોય અને જો ડાકીનો ટપોરો મારે જો આપણી હકદડી આવે ને આમળે આમળે ગોરા દાદાના 100 દીકરા હતા કેટલા 100 દીકરા 100 દીકરાની માલિકમાંથી નનકડો દીકરો જેનું નામ દેદો ડોહો ઈ દેદા ડોહાની ડાકલી ના ટપોરાની એ શીખડી માલિક આવી છે મારી હકદડી ઓ મારા બાપ નાનની દીવી મારી માં પુનાની ભક્તિઓની મારી હયાની હાર મારા પડે માણસ શરૂઆતમાં કીધું જ્યાં ગરીબી વવાણી છે ને પાવા અહીંયા બેસી ગયા છે બગીચા અહીંયા બેસી અમારે હકપરની જગ્યા એ દિવ્ય પાવો રસાણ દીધો મારો બાપ કૃષ્ણ ગીધી એકલો હતો દુબળો હતો એલા ઈ જગ્યા માથે કોઈ શોખનો કિલ્લો નથી માંડ્યો મારા બાપ કૃષ્ણના પહોળા બબે 5-5 વર્ષની જૂની જગ્યા માંથી ગયા પણ દેવીના મઢડાના દર્શન થતા પણ તયે મારા દાદા નાન બાપા પુના મની દેવી બોલી કે આપણે મની પરસેની વસ્તી આગ બદલી દિયા મનવાલી મારા પરસેની હકની જગ્યા મને નાનની દેવીને વાલી છે વો અને બેટા અહીંયા ગરીબીના આધી પાણા માય અને એક દીજો હકની જગ્યા માથે તો ધામ નો બનાવું ને તેની પેલી નાન બાપા પુના મની દેવી મને કોઈ લાગી ગયો મની દેવી મને કોઈ લાગી ગયો માયા ધન દોલત નો દેતો કાઈ નહીં પણ તારો બગીચો ફેરવા દેતી નહીં મારા બાપ નાના બની રાખજો કજો યા જોઈ વિશેષ માથે કોઈ હેરું માંડે કદા ભગવાનની જગ્યા માથે કોઈ લાગ્યો લાગ માંડે આમળે આમળે મરી ગુલાની
હાથ લરી બેટા હક પરની જગ્યા માથે મારો પ્રસંગ નો એક છે પણ એકલનો જો બગીચો નો રસાવું ને બિલકુલ ખોડિયાલ ને ખોજ નાખે હો બિલકુલ ખોડિયાલ ને ખોજ નાખે હો તને મનાવાલા તને સમજાવવાવાળા મળે તને સમજાવવાવાળા હતા ઈ તો આવો સમય થાય ને અમુક એવા ઝાડવા સાંભળે હો ભાઈ જે દેવીની રતિને જાણવા વાળા મને વાયદે દુવા જેવા એ હસાવી આવી ગયા જાગતા મહાણમાં હુઈ જાવ અને જો હુવાને જાગ આગવા દઉં ને તો મને વીરા ભૂતળાને ખોલ કરી દે ભાઈ વીરા ભૂતળાને ખોલ કરી દે ભાઈ ગુલાબભાઈ ઈ ક્યાં જોડે એને ભૂવા કરી નાખી તો મને ખબર હા હજી અમારે કુડિયાના બે ભૂવા છે અમારે કેરાળાથી અશોકભાઈ અમારે જીવરાજ ભૂવા છે એક માલધારીના ભૂવા અહીંયા ગુલાબભાઈ ભાઈ તરીકે આઈને રહીએ છે ભાગ ભરે છે ભાઈ હા હો દેવી આને ભાગ ભરે છે ભાઈ એટલે ઈ પણ ભૂવા છે અમારે મોમઈમાના ભૂવા છે એમને પણ આપણે પગે લાગશું દર્શન કરશું આજ તો મને એમ થાય કે હું થોડુંક ધૂણી રહીશ ધૂણવામાં શું આમાં ક્યાં પૈસા છે પૈસા તો વસ્તી ના થાય આ ભૂવા થાય ને એક ફાયદો વસ્તીને માગી નાખવા ભાઈ અમારે ગગરા ભૂવા નદે આવે એટલે જો આઈ રે વસ્તીને આવું પડે કે ભૂવા પડિયાર એકલા શું કરે મારા બાપ ભાકુજીની દીદી મારા ભાણિયા સમાજ ની અંદર કઈ કઈ વાત કઈ કઈ વાત ઓહો મારા બા આ તો વેળા વેળાની વાતો સુધવા પા જે અમારા કુડિયા કુડી માલિકા જે દુઃખ પડ્યા જે ગરીબી જે તો સોટી દુઃખ તો મારા દાદા ઠાકોરજી માથે હતું મારા દાદા ધાના માથે હતું નાની હિરિયા માથે હતું ભલા માણસ આ વસ્તી
કેરાલાની જગ્યા માથે કોઈ નો રહ્યું ને માથેથી બાપનો સાયો યોગ્યો ભુવા હતા ઈ પણ વ્યાઈ ગયા વરો 2 વરો 5 વરો પણ એલા કુંજની ગોળી આમ કોકથી વરાકડો આવે હોતી એ કુંજની ગોળે વરાકડો દે મારા બાપ બાપની દીવી આવી લાખ મારી વસ્તી મરી હવા પડી ના કવાની ભૂલી હવા પડી એ મારી વસ્તી પણ વરક્યો વઈ ગયો ને પણ બાપુજીની દીવીમાં આવડા પાળતો હતો અને એના આંગળા જોઈ હું બાપુજીની દીવી આવી સવાર કરેલી જગ્યામાંથી બેઠા અને કદાચ સુખસાય સુખનો પાયો જાય આ કેરાલા નદીની કાંઠે બોલું અને બેટા મારી દીકરી વસ્તીને જો શેતરું ને પેલી બધી બાપુજીની દીવી મને ખોટ નથી આવ્યો આમળે પાદરે વહી જાય છે તને ખબર છે ઓ દેવદીની મારી બાવિયા જાય અને અહીંયા અવસ્થિત માથે અણકરી આવે ને રણની દીવીને હાથ પાડે બેટા આમળે આમળે તું તો મારી રાતની મારી અરજીની હાફાકારી છો ગરના બેયા મનમાં જાય મારી મરા શેખા
મારી હેરવાણીયા નામ ધામ આસાવી દીધું છે હેરવાણીએ એ ધામ આસાવી દીધું મારા બાપ વાણીએ દીધી મારા બાપ સફળ ગોપાલની દીધી सिवाय जगदम्बा क्या कौन धनी बना कौन धनी बना गाड़ी का खबर से हो जगदम्बा मामा कोई पण एक हेरवाणी वाली जगह माथे बोली मारा जीव रह गया मरी असली बोली लाज मरी वाली देवी की थी करे बेटा શિક્ષક પોતાની દીકરી કીધી અને કદાચ એના જગ્યા માથે કોઈ રોકડા આવે અને બેટા કદાચ એના આહુલા પાડતા આવતા હોય રોતા આવતા હોય અને બેટા જો રોતા ને આહુલા નો નુસી લઉં ને દિલ મે વાલી જીવન મને ખોલ લાગી ગયો સુમરી રાજમન વાલવાલી દેવી મને ટપરો મારો મન નાગણી ને કંટારાના જાળવે એ વાલવાલી મહેલી વિહામાની તો નીચે કે માથે કદાચ કોઈ આહુડા પાડે કોઈ રોગી આવે કોઈ દુખિયા આવે હાલા તરતીનું મણું આવે બેટા જો બેઠું ન કરી દઉં વાંકાનેરની જગ્યાએ મારા દાદા ભાણાની થોડી મળે સતર હતું ને સતર માથેથી વ્યૂ છે હવે તો તારા સિવાય જગતમાં કોઈ નથી પણ બેટા માં વહી જાય બાપ વિયો જાય જગત મેલી વ્યૂ જાય હું લખા ભીમાની દીવી પાવાની દીવી નો જાઉં અને વાંકાનેરની જગ્યા માથે સીધી એક દી મારા બાપ બાપુજીની દેવી વજીતા બોલી હતી હો બેટા લાવો લાવો મારી વસ્તી મારી બોલી લાવો અને વાંકાનેરની જગ્યા માથે ગરીબીના આડી પાણા માંડો બેટા
અને કદાચ જો ગઈ વેરા પાછી નો વારી દઉં અને આ ડુબરું પાણી હાથમાં લઈ અને બેટા જો કંકુનો લેખ નો લખી દઉં ને તેની બધી લખાતી મારી દીને કોઈ બની જાય મારી વસ્તી દીકરી છે હું હકતની દીકરી નથી હો અને કોઈ માથા વિનાના મેસ જાગે હાડુ જો ને કાકરે ભાઈ અરે બોલું ધન તો અહીંયા આવી ગયું હે બાર દેવલાય ચારણિયાની કીધું તું કે હે વાસરા જીના તું દેવના ને હડામાં દીવા બળે ઈ મારી વેગળગા હજી નથી આવી વાસરા હજી આવી વાસરા સોવસિયાના ભુવા કહેતા હતા મજોરથી કોણ આવ્યું સદણની એક ખાલી કટકી હોય ને અને બીજા કદાચ લાકડાના ભારા હોય પણ મોના મૂલે થાય બેને કહેવાય તો લાકડું પણ સદણની ખાલી એક કટકી હોય ને ઓલા કદાચ તમે એટલા ભારા હોય પણ મોના મૂલે નો આવે એટલે કીધું સદરની એક કટકી ભલી બીજા લાકડાના હોય ભારા જાણ માણસ ને એક ઘડી ભલી ઓલા મૂર્ખ ને આખા જન્માના જાણ માણસ હોય ને ઘડી ની મારી પાસે ખબર પડી જાય રાયદન ભુવાને ખબર પડી ગઈ કે હવે જવાનો સમય થઈ ગયો શેલાને શબ્દ કહી દીધા એમ ભલામણ કોક જગ્યા માથે એવા ઝાડવા થઈ ગયા છે અમારે મજૂર થઈ જગ્યા માથે અમારે ટપુ બાપાની વસ્તી નહીં ભાઈઓ નહીં હગુ સદન હોય તો શરીર નથી કાંઈ નતું 5 વરા 25 વરા 50 વરા નહીં 70 વરાની જગ્યા કાયમ દી આજ મેને કોઈ નો હોય ને તો એકલો બેઠો બેઠો રોયો ભાઈએ ખબર લીધી નહીં હગાવે ખબર લીધી નહીં મારા બાપ દૂધ મલકી દીવી તે અમારી ટપુડા નહીં ખબર લીધી સગતે હવાઈ લીધી બાબુ હો તઈએ મારા બાપ ટપુના ભાગલે આવીને ફેરી મારા બાપ દુલબલની દીકરી બેટા અહીંયા એક જોડીની ઢગલી કરી મને દુલબલની દીકરીને મુઠ્ઠી જાહેર જમાડ અને બેટા જો જોડીની ઢગલીનો જો પાવો નો નસાવને દુલબલની દીકરીને ખોઈ લાગી જાય ભાઈ કોઈ લાગ્યો લાગ મને જો તલવારનો ફેરો ન લઈ લે હમણે ભલે દાદા બાબા ના મુજેલા
ભવ ભૂતલાવે જેની મારા દાદા પપ્પાને ઘેરા આત્મા સબ ખોઈ આ હંદે જરૂરના 2000 ના ખાલી એમનું લખીને દઈ દયો કાકા લઈ લેશું પછી મીરાઈ જાય પેલા ભુવાને લઈ લે અરે ભાગો પછી ભુવા પછી તમારો વસ્તીનો વારો પેલા ભુવા કોઈ તમારે લઈ લે મારા બાપના જહમતની દીવી देवी मेरा बाप होमेडा जुठियानी देवी आई खपुना बलिदानी देवी अय महिमा विहरी रणनी देवी बना मानस हमारे सोसिया को જેની માલિકા મારી રણની દેવી આ કુળની અંદર હોમાજી થઈ ગયા જુઠાજી થઈ ગયા દેવીનો માના તારી હોય ને દેવીનો માથે બાનો હોય ને એને બોલવામાં હાલવા ચાલવામાં ખૂબ ધ્યાન રાખવું પડે મારો બાપ હોમીડો જુઠિયો 7-8 વર્ષની ઉંમર હતી હોમીડાની અને જે ખાલિયા કારણા શિકારે ગયા રણની માલિકા જુઠિયો ડબલ ભડાકાવાળી બધું આમ હોમીડો કાર્યનો વારો કરી ખાલિયાનો વારો કરી હામે આવીને જ્યાં ભડાકો કરવા જાય ત્યાં હોમીડો આડો આવીને ભરી જાય એક વખત બે વખત ત્રણ વખત હાથ વખત આવો બનાવ બન્યો મારા બાપ જુઠિયાના મુખમાંથી શબ્દ નીકળી ગયો કે આયા કોઈ રણની દેવી હોય અને કોઈ મારો અવાજ હરખી સાંભળતી હોય તો હોમીડા તેના રણની માલિકા રણ ખંભો કેમ ન કર્યો કમાન માંથી નીકળેલું તીર મોટામાંથી નીકળેલો શબ્દ કોઈથી પાછો નથી વળતો મારી રણની દેવી સાંભળી ગઈ હો થા 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 અને મારી વસ્તી માથે કોઈ આંગળી સીધી જાય અને બેટા જો એનો હાબો નો લઈ લઉં ને તેથી મને નાક હમકી દીધી મને વિકાણી 300